સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। સંત સમાગમ કીજીએ, તજીએ માની અભિમાન, કુસંગથી બચી રહો, એ જ જીવનનું હાસું જ્ઞાન। આજે ગુરુ કૃપાથી બ્રહ્મનિષ્ઠ સંત શ્રી સવારામ બાપાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। આમ તો માણસને તેની બુદ્ધિ કરતા એની સોબત વધુ કરે છે। સોબત એટલે સંગ। કુસંગ માણસનું પતન કરી નાખે છે અને હારો સંગ માણસનું બગડેલું જીવન પણ સુધારી નાખે છે। અને જ્ઞાનની રીતે વિચારીએ તો કુસંગ મનને દેહ તરફ ખેંચે છે અને સત્સંગ સુરતને સ્વરૂપ તરફ વાળે છે। અને એથી સંતોએ પ્રથમ સોબત સુધારવાનું કહ્યું છે, કારણ કે સોબત સુધરે તો દ્રષ્ટિ સુધરે ને દ્રષ્ટિ સુધરે તો જીવન સુધરે ને જીવન સુધરે તો અંતે જન્મ મરણનો ભ્રમ પણ ઓગળી જાય। આવા ભાવ સાથેનું કાંઈક ભજન છે અને ભજનના શબ્દો છે, સોબત થકી સુખ ઉપજે ને સોબત થકી દુઃખ થાય। તો જોઈએ ભજનના શબ્દો સવારામ બાપુએ પહેલી કડીમાં શું કીધું છે કે સોબત થકી સુખ ઉપજે રે, સોબત થકી દુઃખ થાય, એવાની સોબતું તમે આદરો, જેથી જન્મ મરણ મટી જાય, સોબત થકી સુખ ઉપજે, સોબત થકી દુઃખ જાય। હવે પ્રથમ કડીમાં સવારામ બાપા સોબતનો રંગ કેવો લાગે છે એની વાત કરે છે। માણસ જેની સાથે રહેશે એવો તે બની જાય છે। જો દારૂડિયાની સાથે રહે તો એ દારૂ પીતા શીખી જાય છે। જુગારીની સાથે રહે તો એ જુગાર રમતા પણ શીખે, અને સંતોની સાથે રહે તો એ સદાચાર શીખે। આમ સોબત જ જીવન બનાવે છે અથવા તો જીવન બગાડે છે। જેવી સોબત થાય એવું જીવન બને। પણ હવે આ તો થઈ ભૌતિક જીવનની વાત। સંતોની વાત આવી હાવ ભૌતિક નથી હોતી, અને આ તો સવારામ બાપુની વાણી છે। એમાં કંઈક આધ્યાત્મિક ભાવ અને તત્વાર્થનું ઊંડાણ હોય છે। તો એ સંતોના મતે વાત કરીએ તો સોબતનો અર્થ માત્ર બહારના માણસો નહીં, પણ સવારામ બાપાએ અહીં 3 પ્રકારની સોબત સમજાવી છે। એક તો શરીરની સોબત, એટલે કે દેહ ભાવમાં જીવવું। બીજી મનની સોબત, એટલે વિચારો, સંકલ્પ વિકલ્પો અને કલ્પનાઓ અને ઈચ્છાઓમાં રહેવું। ત્રીજી આત્માની સોબત, એટલે કે સુરતાને પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર કરવી। સવારામ બાપા કહે છે કે બહારની સોબત કરતાં અંદરની સોબત વધારે મહત્વની છે। જો આખો દિવસ દેહ અને મન સાથે રહેશો તો દુઃખ અનુભવશો, અને જો આત્મભાવમાં રહેશો તો અખંડ સુખ અનુભવશો। મન અને દેહ સાથેની સોબતમાં હંમેશા દુઃખનો જ અનુભવ થાય છે, કારણ કે એમાં હું વૃદ્ધ છું, હું બીમાર છું, હું ગરીબ છું, હું અમુક જ્ઞાતિનો છું, હું જન્મો છું તો હું મરી જઈશ, આ બધું દેહની સોબતના વિચાર છે, અને એમાં હંમેશા દુઃખ જ હોય છે। પણ આત્મા સાથે સોબત થતાં અનુભવ થાય છે કે હું જન્મો નથી તો હું મરવાનો નથી, હું અજર છું, અમર છું, અવિનાશી છું, શુદ્ધ ચૈતન્ય છું।
એટલે મરવાનો તો કોઈ ડર છે જ નહીં, કારણ કે જન્મ મરણ શરીરનું છે, આત્માનું નથી. અને એટલે જ સવારામ બાપાએ પહેલી કડીમાં કીધું કે સોબતથી જ સુખ ઉપજે છે અને સોબતથી જ દુઃખ થાય છે. માટે સોબત તમે કરો તો એવાની કરો કે જેનાથી જન્મ મરણ મટી જાય. તો જન્મ મરણ કોણ મટાડે છે? તો કોઈ હાસા સંત, કોઈ હાસા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસોત્રીય સદગુરુ. તો એવા સદગુરુની સોબત કરવાનું સવારામ બાપા આપણને વિનંતી કરે છે. કારણ કે સત્સંગનો પરમ હેતુ માત્ર સારા માણસ બનવાનો નથી, પણ આત્મા સ્વરૂપની ઓળખ કરાવવાનો છે. એવું સવારામ બાપા એ પહેલી કડીમાં આપણને કહે છે. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કે ગંગા જળ તો ગંગા તણા, માહે ભળે રે મદિરા પાન, પવિત્રતા પોતાની પર હરે, આવતા કરે અપમાન, સોબત થકી સુખ ઉપજે, સોબત થકી દુઃખ થાય. હવે બીજી કડીમાં સવારામ બાપાએ ગંગાજળ અને દારૂનું દ્રષ્ટાંત આપી અને સોબતનું રહસ્ય સમજાવ્યું છે. ગંગાજળને આપણે અત્યંત પવિત્ર માનીએ છીએ, કારણ કે ગંગાજળ ગમે એટલો સમય થાય તો એમાં ક્યારેય દુર્ગંધ નથી બેસતી. પરંતુ જો એ જ ગંગાજળમાં દારૂ ભેળવી દેવામાં આવે તો લોકો એને ગંગાજળ તરીકે સ્વીકારતા નથી, તે અપવિત્ર ગણાય છે. જોકે અહીં ગંગાજળનો દોષ નથી, પણ જેની સાથે ભળ્યું એની અસર પડી. ગંગાજળમાં દારૂ ભળ્યો એની અસર પડી. અને આ જ છે સોબતનો નિયમ. હવે સવારામ બાપાનો કહેવાનો આધ્યાત્મિક ભાવ શું છે એ જોઈએ. ગંગાજળ એટલે શુદ્ધ અંતકરણ અને મદિરા એટલે મનના વિષયો. જ્યારે સાધકનું મન વિષય વાસનાઓ સાથે ભળે છે ત્યારે એની સાધનાની નિર્મળતા ધીમે ધીમે ઓછી થવા લાગે. અને માટે સંતો પહેલા કુસંગ છોડવાનું કહે છે અને પછી સાધના કરવાનું કહે છે, કારણ કે કુસંગમાં રહીને સાધના ટકતી નથી. ગંગા એટલે સંત પરંપરામાં માત્ર નદી નહીં, પણ ગંગા એટલે જ્ઞાનની અવિરત ધારા. અને મદિરા એટલે જે મદ કરાવે તે મદિરા. જે વસ્તુ આ આત્માની વિસ્મૃતિ કરાવે તે મદિરા. એમાં પછી પૈસાનો મદ હોય, પદનો મદ હોય, વિદ્યાનો મદ હોય, જ્ઞાનનો મદ હોય, રૂપનો મદ હોય, આ બધું પણ મદિરા સમાન જ છે. પછી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઈર્ષા આ બધું પણ મનને વિચલિત જ કરે છે. એટલે સંતો એને પણ મદિરા જ કહે છે. છેલ્લા ચરણમાં કીધું છે કે આવતા કરે અપમાન. તો અપમાન કોણ કરે છે? પોતાનું અંતકરણ જે દિવસે અંતરમાંથી શાંતિ જતી રહે એ જ મોટું અપમાન છે. ગંગાજળને ક્યારેય દોષ નથી લાગતો, છતાં દારૂ સાથે ભળે તો લોકો એને પવિત્ર માનતા નથી. અને એવી જ રીતે આત્મા નિર્લેપ છે. આત્માને કોઈની અસર થતી નથી, પરંતુ મન અને માયાની સોબતમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલી બેસે છે. અને એથી સોબતનું રક્ષણ કરવું એ સાધનાનું પ્રથમ પગથિયું છે. આવું સવારામ બાપા બીજી કડીમાં કહે છે. હવે ત્રીજી કડીમાં આગળ સવારામ બાપા શું કહે છે કે નિમક પાણીને નાતો થયો, એની ખોળે ખબરું ન થાય, ઉપાડીને આરોગતા એનો જાતિ સ્વભાવ જણાય, સોબત થકી સુખ ઉપજે ને સોબત થકી દુઃખ થાય. તો હવે અહીંયા ત્રીજી કડીમાં નિમક એટલે મીઠું અને પાણીનું દ્રષ્ટાંત લઈને એક અત્યંત સૂક્ષ્મ આધ્યાત્મિક સિદ્ધાંત સમજાવે છે.
આ કડીમાં માત્ર સંગતિની વાત નથી, પણ અંતરના સંસ્કાર અને સ્વભાવનો ભેદ પણ ખોલે છે. મીઠું પાણીમાં ભળી જાય એટલે કે ઓગળી જાય પછી એ આંખે દેખાતું નથી, એને પછી જોઈને કહી ન શકાય કે પાણીમાં મીઠું છે કે નહીં. પરંતુ જ્યારે એ પાણી પીવામાં આવે ત્યારે તરત જ ખબર પડી જાય છે કે એમાં મીઠું ભળેલું છે. તો અહીં કહેવાનો હેતુ એવો છે કે કેટલીક વસ્તુઓ બહારથી દેખાતી નથી પણ અનુભવથી પ્રગટ થાય છે. એમ કોઈ સાધક બહારથી ખૂબ જ શાંત દેખાય, ખૂબ જ વિનમ્ર દેખાય અને એકદમ ધાર્મિક દેખાઈ શકે છે, પરંતુ એનું હાસુ સ્વરૂપ ક્યારે દેખાય કે જ્યારે જીવનમાં પરીક્ષા આવે, જ્યારે કસોટીનો સમય આવે, ત્યારે જ્યારે કોઈ અપમાન કરે અને જ્યારે ક્રોધની પરિસ્થિતિ ઊભી થાય, જ્યારે લોભ સામે આવીને ઊભો રહે, જ્યારે કોઈ નિંદા કે ટીકા કરે, આમ જ્યારે વિપરીત પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે સાધકની અંદર શું ભરેલું છે ને એ બહાર આવી જાય છે. જેમ પાણીમાં ભરેલું મીઠું પીવાથી જ ખબર પડે છે, અહીં પીવાનું પ્રતીક અનુભવ છે, અનુભવથી જ ખબર પડે છે એવું કહેવાનું. સવારામ બાપાનો અહીં કહેવાનો તત્વાર્થ એવો છે, અહીં પાણી એ મનનું પ્રતીક છે અને મીઠું એ જેની સાથે મન ભળ્યું છે એનું પ્રતીક છે. જો મનમાં જ્ઞાનરૂપી મીઠું ભળ્યું હોય તો વાણીમાં મીઠાશ આવશે. જો મનમાં અહંકાર ભળ્યો હોય તો વ્યવહારમાં કડવાશ આવશે. જો મનમાં ગુરુ કૃપા ભળેલી હોય તો પછી સંજોગો ભલે ગમે તેવા બદલાય છતાં શાંતિ જ રહે છે. એટલે કે અંદર જ જે ભળ્યું છે એ જ બહાર પ્રગટ થાય છે. મીઠું પોતે દેખાતું નથી પણ એ પાણીના આખા જથ્થાને, આખા પાણીનો સ્વાદ બદલી નાખે છે. એવી જ રીતે એક સારો કે ખરાબ સંસ્કાર કે વિચાર આખું જીવન બદલાવી શકે છે. હવે આ કડીમાં સવારામ બાપાનો કહેવાનો મર્મ એ છે કે મીઠું પાણીમાં ભળ્યા પછી દેખાતું નથી પરંતુ સ્વાદમાં પ્રગટ થાય છે. એવી જ રીતે સત્સંગ કે કુસંગનો પ્રભાવ તરત દેખાતો નથી પરંતુ સમય આવે ત્યારે મનુષ્યના સ્વભાવ અને વાણી વર્તનમાં એ સ્પષ્ટ પ્રગટ થઈને ઊભો રહે છે. હવે ચોથી કડીમાં સવારામ બાપા આગળ આપણને શું કહે છે કે તાંબુ પિત્તળમાં પેસતા રે સોનું સર્વે કળાય, કિંમતું થાય એની કસોટીએ, ઈ તો વખો પડે ઓળખાય, સોબત થકી સુખ ઉપજે ને સોબત થકી દુઃખ થાય. તો આપણે આગળ જોયું કે આગળની 3 કડીઓમાં સવારામ બાપાએ કુસંગ અને સંગતિથી અસર સમજાવી. હવે ચોથી કડીમાં બતાવે છે કે હાસી સોબત સામાન્ય જીવને પણ અમૂલ્ય બનાવી દે છે. અહીં તાંબા પિત્તળનો દ્રષ્ટાંત આપ્યું છે. તો જૂના સમયમાં, પહેલાના સમયમાં ધાતુઓના સંસ્કાર અને મિશ્રણ અને કળા દ્વારા સામાન્ય ધાતુને સોના જેવી ચમક આપવામાં આવતી, પછી બહારથી તે કિંમતી લાગતી, પણ ખરા ખોટાનો અંતિમ નિર્ણય કોણ કરે તો કે કસોટી. કસોટીના પથ્થર પર ઘસતા જ ખબર પડી જાય કે ખરેખર સોનું છે કે માત્ર દેખાવ છે. સવારામ બાપા કહે છે કે સોબતથી ગુણ તો આવે છે પરંતુ એ ગુણ હાસા છે કે ઉપરછલા એ જીવનની કસોટીમાં જ ખબર પડે છે. સોબતથી પરિવર્તન આવે છે પરંતુ માત્ર દેખાવથી કોઈની મહાનતા નક્કી થતી નથી. એની ખરી કિંમત તો કસોટી પછી જ નક્કી થાય છે.
જેમ ઝવેરી કસોટી વિના સોનું સ્વીકારતા નથી, એવી અહીં વાત છે. એમ સત્સંગમાં બેસવું સહેલું છે, સંત જેવા કપડાં પહેરવા પણ સહેલા છે, મીઠી મીઠી વાતો કરવી પણ સહેલી છે, જ્ઞાનની વાતો કરવી પણ સહેલી છે. પરંતુ અપમાન સહન થાય છે. કોઈ ટીકા નિંદા કરે, ટીકા નિંદાના બે વેણ બોલે તો એ સહન થાય છે? લોભ સામે ટકી શકાય છે? જ્યારે ક્રોધ આવે ત્યારે ક્ષમતા રહેશે? ટીકા કરે ત્યારે દુઃખ, પ્રશંસા કરે ત્યારે આનંદ, આવું થાય છે? આ જ સાધકની કસોટી છે. અહીં ત્રાંબુ એટલે જીવ ને સોનું એટલે આત્મજ્ઞાન, અને પિત્તળમાં પેસવું એટલે ગુરુના ઉપદેશમાં સતત રહેવું, અને કસોટી એટલે જીવનમાં આવતી અને બદલાતી પરિસ્થિતિઓ. જો સત્સંગથી મળેલું જ્ઞાન હાસું હોય તો તે કસોટીમાં તેજસ્વી બને છે, અને જો માત્ર સાંભળેલું જ્ઞાન હોય તો કસોટીમાં નીચું ઉતરી જાય, કસોટીમાં પાર ન ઉતરે. અને હાસા સંતો કદી કસોટીથી ડરતા નથી, કારણ કે કસોટી જ સાચી કિંમત બહાર લાવે છે. ઘણા સાધકો વિચારે છે કે ગુરુ તેમને કષ્ટ આપે છે, પરંતુ હાચા ગુરુ કદી કોઈને કષ્ટ નથી આપતા, પણ કસોટી દ્વારા અંદરનું સોનું બહાર લાવે છે. કારણ કે કસોટી વિના ગુણની ખાતરી થતી નથી, અને એટલા માટે ગુરુ કસોટી કરે છે. તો ગુરુની કસોટી કેવી હોય? તો કે ક્યારેક મૌન, ક્યારેક ઉપેક્ષા કરે, ક્યારેક અપમાન કરે, ક્યારેક વિપરીત સંજોગો ઊભા કરે. અને આમાં જો શિષ્યની અંદર અહંકાર હોય તો ટકી ન શકે, તરત હલબલી જાય. અને હાચા ગુરુની કસોટી એ કૃપાનું સ્વરૂપ છે, પણ હાચું જ્ઞાન જીવનમાં ઉતરે ત્યારે જ એની કિંમત થાય છે. ખાસ મહત્વનો મુદ્દો એ અહીં છે કે ગુરુ કસોટીના બાને શિષ્ય પાસેથી માત્ર સ્વાર્થ જ સિદ્ધ કરે ને તો એ બાબત પાછી જોખમી સાબિત થઈ જાય છે. ગુરુની કૃપાની ઓળખ શું? તો સંજોગો ભલે ગમે તેમ બદલાય અથવા તો સંજોગો ન બદલાય, અંતરમાં આઠે પોર આનંદ રહે ને તો સમજવું કે ગુરુની કૃપા થઈ છે, ગુરુનું જ્ઞાન જીવનમાં ઉતર્યું છે. હવે છેલ્લી કડીમાં સવારામ બાપા શું કહેશે કે સ્વામી ફૂલગરજીના ચરણ થકી દાસ સવો ગુણ ગાય, સત ધર્મને મિત્રતા ઈ તો આફત પડે ઓળખાય, સોબત થકી સુખ ઉપજે ને સોબત થકી દુઃખ થાય. તો હવે આગળની 4 કડીમાં સવારામ બાપાએ સોબતની હારી માઠી બાબતો અને પરિણામ બતાવ્યું. હવે અંતે પોતાના ગુરુના ચરણોમાં નમન કરીને ભજનનો નિષ્કર્ષ આપે છે. સવારામ બાપા કહે છે કે હું મારા ગુરુ સ્વામી ફૂલગરજીની કૃપાથી આ સત્સંગ કરી રહ્યો છું, અને એક જીવન સૂત્ર આપે છે કે હાસો ધર્મ અને હાસો મિત્ર કોણ છે તેની ઓળખ સુખમાં નહીં પરંતુ આફતમાં થાય છે. જેમ હાસો મિત્ર મુશ્કેલીમાં સાથ આપે છે એમ હાસો ધર્મ પણ દુઃખ કે સંકટમાં આધાર બને છે. સવારામ બાપા કહે છે કે હું જે કંઈ સમજુ છું તે મારી બુદ્ધિથી નથી સમજ્યું, પણ મારા ગુરુના ચરણોની કૃપાથી સમજ્યો છું. અહીં ગુરુનું સ્થાન ઊંચું રાખે છે. હવે આ કડીમાં 3 મહાન તત્વોનો ઉલ્લેખ કર્યો છે સવારામ બાપાએ. એક તો ગુરુ, બીજો શબ્દ સતધર્મ
અને ત્રીજો મિત્રતા. તો ગુરુ જે કાંઈ સત્ય જ્ઞાન મળ્યું છે એ ગુરુ પાસેથી મળ્યું છે. સતધર્મ, તો સતધર્મ અગર નિજ ધર્મ શું છે? તો કે આત્મામાં સ્થિર રહેવું. અને મિત્રતા, તો મિત્રતા એટલે વિશ્વાસ, નિષ્ઠા, વફાદારી, સુખ દુઃખમાં સાથ અને સ્વાર્થ વગરનો સંબંધ. ટૂંકમાં કહેવું હોય તો અડગ નિષ્ઠા. હવે કહેવાનો ભાવ એવો છે કે ગુરુની મહાનતા પરીક્ષામાં સમજાય, સતધર્મની સચ્ચાઈ જીવનની કસોટીમાં અનુભવાય, અને મિત્રની સાચી ઓળખ એ આફતના સમયમાં થાય. ટૂંકમાં આ ત્રણેયની કિંમત કસોટી વખતે જ બહાર આવે છે એવું કહેવાનું છે. હવે આ ભજનનું મૂળ મહાવાક્ય એ છે કે જીવ જેવી સોબત કરે છે એવો એ બની જાય છે. પરંતુ સવારામ બાપા તો ધીમે ધીમે સોબતનો અર્થ ઊંચો કરતા જાય છે. શરૂઆતમાં માણસની સોબત, પછી વિચારોની સોબત, પછી મનની સોબત, અંતે સદગુરુ અને આત્માની સોબત. આ સડતી સીડીએ ધ્યાનમાં રાખીને તો ભજનના 5 અમૂલ્ય સાર સૂત્રો આપણને મળે છે. કયા? તો એક તો જેવો સંગ તેવો રંગ. બીજું, કુસંગ પવિત્રતાનો અનુભવ ઢાંકે છે, સત્સંગ તેને પ્રગટ કરે છે. ત્રીજું, સત્સંગથી સંસ્કાર, સંસ્કારથી સ્વભાવ અને સ્વભાવથી ગતિ બને છે. ચોથું, સાધકની સાચી કિંમત કસોટીમાંથી જ બહાર આવે છે. પાંચમું, ગુરુ કૃપા, સતધર્મ અને સત્ય મિત્રતા, આ 3 એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે અને દુઃખના સમયમાં જ એ આપણને સહારો બને છે. આખા ભજનનો મર્મ માત્ર સારા લોકો સાથે જ રહો એટલો જ નથી, પણ તેનો અંતરંગ સંદેશ એ છે કે અંતે મનની સોબત છોડી અને આત્માની સોબત અને સદગુરુના ઉપદેશમાં સ્થિર થાઓ, અને ત્યારે જ જન્મ મરણના બંધનમાંથી મુક્તિનો માર્ગ મળે છે. આવું સવારામ બાપા આપણને આ વાણીમાં સંદેશ આપી જાય છે. સદગુરુ ભગવાનની જય, સવારામ બાપાની જય.